નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં પ્રથમ સી લિંક પ્રોજેક્ટને મંજૂરી મળી। સૌરાષ્ટ્રથી મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે। રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિલોમીટર લાંબા સી લિંક રેલવે પ્રોજેક્ટના અંતિમ સર્વેને મંજૂરી આપી દીધી છે। આ પ્રોજેક્ટ હેઠળ દહેજ ભાવનગર વચ્ચે એક રેલવે સી લિંક બનાવવામાં આવશે, જેના દ્વારા સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાકમાં અને મુંબઈ 6 કલાકમાં પહોંચી શકાશે। આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે મોટી રાહત હશે। હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી મુંબઈ કે સુરત પહોંચવા માટે અમદાવાદ, વડોદરા થઈને મુસાફરી કરવી પડતી હતી, જેના કારણે મુસાફરી લાંબી અને સમય માંગી લે તેવી બની હતી। નવા સી લિંક પ્રોજેક્ટથી આ વધારાનું અંતર દૂર થશે અને મુસાફરીનો સમય ઘણો ઓછો થશે। આ પ્રોજેક્ટ માટે અંતિમ સર્વેક્ષણ અને ડીપીઆર તૈયાર કરવા માટે રેલવે બોર્ડે મંજૂરી આપી દીધી છે। આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધો જોડતો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ હશે। ભાવનગરથી સુરત હાલમાં 530 કિલોમીટરનું અંતર 9 કલાકમાં કાપવામાં આવે છે, પરંતુ સી લિંકના નિર્માણ પછી આ અંતર ઘટીને 160 કિલોમીટર થઈ જશે અને મુસાફરી માત્ર 3 કલાકમાં પૂર્ણ થશે। સૌરાષ્ટ્રથી મુંબઈ હાલમાં 13 કલાક લાગે છે, પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુસાફરીનો સમય ઘટીને 8 કલાક થઈ જશે। ભાવનગરથી મુંબઈ હાલનું 779 કિલોમીટરનું અંતર ઘટીને 370 કિલોમીટર થશે। રાજકોટથી મુંબઈ હાલનું 737 કિલોમીટરનું અંતર ઘટીને 430 કિલોમીટર થશે। જામનગરથી મુંબઈ હાલનું 812 કિલોમીટરનું અંતર ઘટીને 490 કિલોમીટર થશે। આ પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ રેલવે લાઇન પણ બનાવવામાં આવશે, જેમાં દહેજ, જંબુસર, કઠાણા, ખંભાત, ધોલેરા, ભાવનગર, મહુવા, પીપાવાવ, છારા, સોમનાથ, સારડિયા, પોરબંદર, દ્વારકા, ઓખા જેવા રૂટનો સમાવેશ થશે। ગુજરાતમાં કુલ 924 કિલોમીટર લાંબી દરિયાકાંઠાની રેલવે લાઇન બનાવવાની યોજના છે। આ હેતુ માટે રેલવે મંત્રાલયે ઝોનલ રેલવેને 23 કરોડ રૂપિયા જારી કર્યા છે, જેથી અંતિમ સર્વે પૂર્ણ થઈ શકે। મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે, જેનાથી લોકો તેમના ગંતવ્ય સ્થાને ઝડપથી પહોંચી શકશે। આ પ્રોજેક્ટ પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે। આનાથી ટ્રાફિકનું દબાણ ઘટશે અને પરિવહન સુવિધાઓમાં સુધારો થશે। હાલમાં મુંબઈથી જામનગર, ભાવનગર અને રાજકોટ વાયા વડોદરા, અમદાવાદ જવા માટે 12 કલાક લાગે છે, પરંતુ દહેજ ભાવનગર રેલવે સી લિંકના નિર્માણ પછી આ સમય ઘટીને માત્ર 5 થી 7 કલાક થઈ જશે। ગુજરાતમાં પ્રથમ સી લિંક રેલવે પ્રોજેક્ટ રાજ્યના ટ્રાફિક અને પરિવહનને નવી દિશા આપશે। આનાથી મુસાફરોનો સમય તો બચશે જ, સાથે સાથે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો કોઈ પણ વધારાના અંતર વિના ઝડપથી મુંબઈ અને સુરત પહોંચી શકશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 28 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।